નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનોદ હુલાણી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના ભાગમાં ઉદાહરણ 6 સુધી ગણ્યું હતું. હવે 7મું ઉદાહરણ છે, ત્યાંથી આપણું કામ આગળ વધારીએ અને આજે આપણું કામ લગભગ પૂરું કરી દઈશું. એક શાળાના ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષક એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરે છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. તે ચિઠ્ઠીઓ એક સમાન છે. પછી એ ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે, એટલે ભેગી કરે છે અને થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. તો ચિઠ્ઠી પર લખેલું નામ છોકરાનું છોકરીનું હોય, બીજો પ્રશ્ન છોકરાનું હોય, તેની સંભાવના કેટલી? ટૂંકમાં કુલ વિદ્યાર્થી 40, છોકરીઓની સંખ્યા 25, છોકરાઓની સંખ્યા 15. હવે આના આધારે આપણને બે પ્રશ્ન પૂછ્યા છે કે વર્ગનો પ્રતિનિધિ છોકરો બને અને વર્ગનો પ્રતિનિધિ છોકરી બને તેની સંભાવના. પ્રતિનિધિ એટલે મોનિટર, જેને આપણે કહીએ છીએ. તો સૌથી પહેલા કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામ કેટલા થશે? 40. પહેલો પ્રશ્ન છે એની ઘટના એ કહી દઈએ કે ચિઠ્ઠી પર છોકરાનું નામ હોય, છોકરીનું નામ હોય. અને બીજો પ્રશ્ન છે એની ઘટના બી કહી દઈએ કે ચિઠ્ઠી પર કોનું નામ હોય? છોકરાનું નામ હોય. હવે એ બંનેના ઘટના માટેના પરિણામ લખી એની સંભાવના શોધીએ. એ બંને માટે ઘટનાના પરિણામ અને એની સંભાવના. તો ઘટના એ ચાલો એ માટેના પરિણામ કેટલા થશે? તો કે છોકરીઓની સંખ્યા 25 હતી, એટલે ઘટના માટેના પરિણામ 25. પી ઓફ એ બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ. 5 વડે છેદ ઉડે છે. 5 વડે 5, 5 વડે 8. તો એની સંભાવના થશે 5/8. છોકરી હોવાની સંભાવના 5/8 થશે. હવે ચિઠ્ઠીમાં રહેલું નામ છોકરાનું હોય એની સંભાવના. તો એના માટેના પરિણામ લખીએ કે ઘટના બી માટેના પરિણામની સંખ્યા. કેટલા છોકરાઓ હતા વર્ગમાં? 15. એટલે કે એના પરિણામ કેટલા થશે? પ્રયોગના 15. કુલ પરિણામ 40 હતા. તેથી પી ઓફ બી બરાબર ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ. 5 વડે છેદ ઉડાડી દઈએ એટલે આપણો જવાબ થશે 3/8. આપણો જવાબ થશે 3/8. આ ઘટના એ અને બી બે પ્રશ્ન હતા દાખલામાં. હવે ઉદાહરણ નંબર 8. એટલે એકદમ સરળ દાખલાઓ છે બધા. 8મા ઉદાહરણ જેવા દાખલા અગાઉ આવી ગયો છે.
એક ડબ્બામાં 3 ભૂરી, એટલે ભૂરીની સંખ્યા 3, 2 સફેદ, 4 લાલ લખોટીઓ છે. 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો પછી 3 પ્રશ્ન આપ્યા છે. પહેલો પ્રશ્ન છે એને પહેલી ઘટના કહી દઈશું. ઘટના એ કે પસંદ કરેલી લખોટી સફેદ હોય. બીજો પ્રશ્ન હતો એને ઘટના બી કહી દઈએ કે પસંદ કરેલી લખોટી ભૂરી હોય. પસંદ કરેલી લખોટી ભૂરી હોય. અને ત્રીજો પ્રશ્ન હતો એને ઘટના સી કહી દઈએ કે પસંદ કરેલી લખોટી લાલ હોય. હવે આ ત્રણેયની આપણે સંભાવના શોધવાની છે. ભૂરી, સફેદ અને લાલ ની સંખ્યા આપેલી છે. તો સૌથી પહેલા આના આધારે એના કુલ પરિણામ નક્કી કરીએ. આના આધારે એના કુલ પરિણામની સંખ્યા. ચાલો, કુલ કેટલી લખોટીઓ થઈ એ કુલ પરિણામની સંખ્યા થશે. તો આ બધાનું શું કરી નાખવાનો? સરવાળો. 3 + 2 + 4, 3 ને 2 5, 5 + 4 એટલે 9 થશે. 3 + 2 + 4 બરાબર 9. હવે પહેલો પ્રશ્ન સફેદ હોય તો ઘટના માટેના પરિણામ. ચાલો, ઘટના એ માટેના પરિણામ કેટલા થશે? તો સફેદ હોય એવી કેટલી? તો કે 2. તેથી P of A બરાબર ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ. એટલે આપણો જવાબ થશે 2/9. 2/9. ઘટના બી. તો ઘટના બી ના પરિણામ કેટલા થશે? ભૂરી હોય તો ભૂરી લખોટીઓની સંખ્યા 3 હતી, એટલે ઘટના માટેના પરિણામ 3 થશે. ભૂરી લખોટીની સંખ્યા 3 હતી, એટલે ઘટના માટેના પરિણામ 3. તેથી P of B બરાબર 3/9. છેદ ઉડતા હોય તો ઉડાડશું, 3 વડે ઉડી જશે. એટલે આપણો જવાબ થશે 1/3. છેલ્લો પ્રશ્ન, એમાં લાલ રંગની લખોટી હોય તો ઘટના સી માટેના પરિણામની સંખ્યા. બરાબર 4. ઘટના સી માટેના પરિણામ કેટલા થશે? 4. તેથી P of C બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ. છેદ ઉડતા નથી, એટલે આપણો જવાબ થઈ જશે 4/9. ચલો આગળનું ઉદાહરણ 9મું. 9મું ઉદાહરણ. હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. તે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી? જો અહીંયા 2 સિક્કાઓને એક સાથે ઉછાળે અથવા એક સિક્કાને 2 વખત ઉછાળે, બંનેની શક્યતાઓ સરખી થશે. એવું આપણે 3 સિક્કા માટે કીધું હતું, પાસા માટે કીધું હતું. ઓછામાં ઓછી એક છાપ એ આપણો પ્રશ્ન છે. સિક્કાની સંખ્યા 2, તો 2 સિક્કા હોય તો કઈ કઈ શક્યતા?
તો બે સિક્કા હોય તો કા બંને ઉપર એચ મળે, અથવા એક ઉપર એચ એક ઉપર ટી, અથવા બંને ઉપર ટી. આમ કુલ પરિણામની સંખ્યા, તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે આપણા માટે? 4. કુલ 4 પરિણામ થશે. એક જ પ્રશ્ન પૂછ્યો છે આમાં આપણને, ઓછામાં ઓછી એ શબ્દની સમજ આપવા માટે. આપણે આગળ એક દાખલા વખતે મેં એને સમજૂતી આપી હતી કે ઓછામાં ઓછી એકનો અર્થ શું કરશું. તો પહેલો પ્રશ્ન ને છેલ્લો પ્રશ્ન જે કોઈ આ દાખલામાં એક જ છે, એને પહેલી ઘટના કહી દઈએ. ઘટના 1. શું પ્રશ્ન હતો? ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે. હવે એના શક્ય પરિણામ લખવા હોય તો લખશું. પછી ઘટના માટેના પરિણામની સંખ્યા. પછી એનું સૂત્ર P(a) બરાબર છેદમાં કુલ પરિણામ કેટલા આવશે? 4. હવે ઓછામાં ઓછી એક, એનો અર્થ એવો કીધો હતો કે ઓછામાં ઓછી એક એટલે એક તો હોવી જોઈએ, કાં એક કરતાં વધારે હોવી જોઈએ. તો આમાં એક અથવા એકથી વધારે છાપ ધરાવતા હોય એવા પરિણામ લેવાના. તો આમાં છાપની સંખ્યા 2 છે તો આ લઈ શકાય, એકથી વધારે છે. આમાં 1 છે તો લઈ શકાય, આમાં 1 છે તો લઈ શકાય, પણ આમાં એક પણ છાપ નથી, બંને કાંટા છે એટલે એને લઈ શકાય નહીં. તો ઓછામાં ઓછી એક એનો અર્થ એક અથવા એક કરતાં વધારે. તો શક્ય પરિણામમાં જે 3 લઈ શકાય એ લખવાના, એટલે 3 પરિણામ મળ્યા. એટલે આપણા માટે ઘટના માટેના પરિણામ 3, કુલ પરિણામ 4, એટલે 3/4 આ આપણો જવાબ થશે. હવે ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10, જો કે આમાં ઉપર ફુદરી કરેલી છે એટલે કે પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નથી એમ કહેવા માંગે છે. આ તો છતાં પણ ગણી નાખીએ છીએ. સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે તે વગાડવાનું શરૂ કરે તેની 2 મિનિટમાં ગમે તે સમયે વગાડવાનું રોકી દે. સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જશે તેની સંભાવના. જેમ આગળ આપણે એક દાખલો ક્ષેત્રફળવાળો ગણ્યો હતો, લંબચોરસની અંદર વર્તુળ, આ એના જેવો છે કે સંગીત ખુરશીની રમત છે, એમાં ફરજિયાત 2 મિનિટ પહેલાં સંગીત રોકી દેવાનું છે, 2 મિનિટની અંદર. તો અહીંયા આપણા માટે કુલ પરિણામ એ 2 મિનિટ થશે, અને આપણે સંભાવના જેની શોધવાની છે એ અડધી મિનિટની કીધી છે. તો આપણા માટે ઘટના માટેના પરિણામ એ અડધી મિનિટ થશે. 1 મિનિટ કીધી હોત તો ઘટના માટેનો પરિણામ 1 મિનિટ થાત. 1.5 મિનિટ કીધી હોત તો ઘટના માટેના પરિણામ 1.1/2 અથવા 1.5 અથવા 3/2 એને 1.5 મિનિટ કહીશું તો એ લેશે. ટૂંકમાં કુલ પરિણામ 2 મિનિટ લઈશું, ઘટના માટેના પરિણામ અડધી મિનિટ લઈશું. હવે આપણા માટે કુલ પરિણામની સંખ્યા, તો કેટલી મિનિટ છે કુલ સંગીત વગાડવાનું? વધુમાં વધુ 2 મિનિટ, એટલે કુલ પરિણામની સંખ્યા 2 મિનિટ લઈશું. હવે ઘટના આપણા માટે છે કે અડધી મિનિટમાં સંગીત રોકી દે.
તો આપણા માટે ઘટના માટેના પરિણામ બરાબર 1/2. ઘટના માટેના પરિણામ કેટલા થશે? 1/2. અડધી મિનિટમાં પૂરું કરે છે એટલે 1/2 મિનિટ. હવે બંને મળી ગયું, ઘટનાના પરિણામ, કુલ પરિણામ. તો એની સંભાવના P(A) બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ. બેમાં મિનિટ એકમ ઉડી જશે. અંશનો છેદ છેદમાં આવી જાય, તેથી 1/4 આ એની સંભાવના થશે. તો એ અડધી મિનિટમાં સંગીત રોકી દે એ ઘટનાની સંભાવના 1/4 થશે. ચલો હવે ઉદાહરણ નંબર 11. ઉદાહરણ 11 પણ પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નથી, એ ઓલા વર્તુળ લંબચોરસની અંદર વર્તુળ હતો એ પ્રકારનો દાખલો છે. ઉદાહરણ 11. ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે તે આકૃતિમાં દર્શાવેલા લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. શું સંભાવના છે કે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું છે? હવે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે તળાવમાં તૂટી પડે એની આપણે સંભાવના શોધવાની છે. આપણા માટે આકૃતિ કંઈક આવી છે. આ જંગલ વિસ્તાર આપ્યો છે કે જેના માટે લંબાઈ આ 4.5 કિલોમીટર અને આ આપ્યું છે 9 કિલોમીટર. તો આપણા માટે કુલ પરિણામમાં લંબચોરસ થશે જેના માપ 4.5 કિલોમીટર પહોળાઈ અને 9 કિલોમીટર લંબાઈ થશે. આખો જંગલ વિસ્તાર છે. આ જંગલ વિસ્તારમાં અહીંયા ક્યાંક આમ તળાવનો ભાગ આવેલો છે. અહીંયા ક્યાંક આમ તળાવનો ભાગ આવેલો છે. હવે તળાવના માપ નથી આપ્યા, પણ આપણને આ આપી દીધું છે કે આ 6 કિલોમીટર છે અને આ ભાગ આપી દીધો છે આપણને 2 કિલોમીટર. તો હવે હેલિકોપ્ટર એ તળાવના ભાગમાં તૂટી પડે એની આપણે સંભાવના શોધવાની છે. તળાવના ભાગમાં તૂટી પડે એની સંભાવના. તો લંબચોરસની અંદર વર્તુળ જેવો દાખલો થશે. આખા જંગલનું ક્ષેત્રફળ છે એ આપણા માટે કુલ પરિણામ થશે અને તળાવનું ક્ષેત્રફળ છે એ આપણા માટે ઘટના માટેના પરિણામ થશે. તો તળાવમાં તૂટી પડે અને એ ઘટના કઈ એની સંભાવના શોધશું. ચાલો સૌથી પહેલા જંગલ માટે. તો એના માટે લંબાઈ આપી છે 9, પહોળાઈ આપી છે 4.5. તો જંગલનું ક્ષેત્રફળ અથવા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 9 × 4.5. 9 અને 4.5 નો ગુણાકાર. તો 9 × 4.5 કરવાના. 9 ચોક 36 અને 2 અડધા એટલે ગુણાકાર જ નથી. 45 × 9, 9 પંચા 45, 4 વધી 9 ચોક 36 ને 4 40. તો 40.5 કિલોમીટરનો વર્ગ આવું થશે. આ જંગલનું ક્ષેત્રફળ એ આપણા માટે કુલ પરિણામ થયા. હવે તળાવ માટે.
ચાલો તળાવ માટે લંબાઈ કેટલી થશે? તો કુલ લંબાઈ 9 હતી, એમાંથી આ 6 બાદ કરી દો, બાકી વધે એ આપણા માટે તળાવની લંબાઈ થશે, એટલે આ ભાગ 3 થશે. આ કેટલો થશે? 3. તળાવ માટે પહોળાઈ તો આખું કેટલું હતું? 4.5. એમાંથી આટલો ભાગ આ બાદ કરી દો, એટલે 2.5 વધશે. 4.5 - 2. હવે તળાવનું ક્ષેત્રફળ શોધી નાખો. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, 25 × 75 કિલોમીટરનો વર્ગ. હવે ઘટના એ શું પ્રશ્ન હતો આપણા માટે? કે હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડે તેની સંભાવના. હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડે તો ઘટના એ છે એને કહી દઈએ કે હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડે. તેથી P(A) બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે સાદુરૂપ આપીએ અતિ સંક્ષિપ્ત. તો આનો પોઈન્ટ કાઢવા નીચે 10 મૂકીશું, આનો પોઈન્ટ કાઢવા ઉપર 10 મૂકીશું. આ બે 10 ઉડી ગયા. અને 5 વડે બેને છેદ ઉડાડી શકાય છે, તો 5 વડે છેદ ઉડાડીએ. ચાલો આને 5 વડે ભાગો તો 15 × 5 = 75. આને 5 વડે ભાગો, 5 × 8 = 40, 5 × 1 = 5. હજુ જો 15 ને પણ 3 વડે ભાગી શકાય, 81 ને 3 વડે ભાગી શકાય, તો હજુ બંનેના છેદ 3 વડે ઉડાડીએ. 5 અને 3 વડે ભાગો તો 27 × 81. એટલે આપણો જવાબ થશે 5/27. આપણો જવાબ થશે 5/27. અહીંયા એ દાખલાનું કામ પૂરું થશે. ચાલો હવે આગળનું ઉદાહરણ નંબર 12. પૂંઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 ક્ષતિ રહિત છે, એટલે કે ખામી વગરના છે. તે પૈકી 8માં નાની ખામીઓ છે, 4માં મોટી ખામીઓ છે. તો 2 પ્રશ્ન કીધા છે, એના આપણે જવાબ આપવાના છે. પછી પહેલાં થોડુંક એ લખી નાખીએ કે કુલ ખમીસની સંખ્યા. ઉદાહરણ નંબર 12. કુલ ખમીસ કેટલા છે? 100. ક્ષતિ રહિત કેટલા? તો કે 88. નાની ખામીવાળા કેટલા? એટલે નાની ક્ષતિવાળા 8. મોટી ક્ષતિવાળા કેટલા? એટલે મોટી ખામીવાળા 4. હવે પહેલો પ્રશ્ન છે એને પહેલી ઘટના કહીએ, બીજો પ્રશ્ન છે એને બીજી ઘટના કહીએ. તો પહેલો પ્રશ્ન હતો ઘટના એ જીમીને સ્વીકાર્ય હોય. અને બીજો પ્રશ્ન હતો સુજાતાને સ્વીકાર્ય હોય.
હવે બંનેમાંથી કોને કેવા પ્રકારના ખરીદવા છે એ કીધેલું છે, આપણે એ રકમના આધારે નક્કી કરીએ. તો જો એમ કે છે જીમી છે એ સતી રહી થશે તો જ ખરીદશે, એટલે જીમીને ફક્ત આ એક જ લાગવું પડશે. જીમી છે એ સંપૂર્ણ સારું હોય તો જ ખરીદે છે. જ્યારે સુજાતા મોટી ખામીવાળા ખમીસ નકારશે, એટલે કે વધુ ખામી હોય તો નથી લેતી સુજાતા. એટલે સુજાતાને આ એક સ્વીકાર્ય નથી, આ બે સ્વીકાર્ય છે. આના માટે આ એક જ સ્વીકાર્ય હતું જીમી માટે. તો પછી બંનેના પરિણામ લખી સંભાવના શોધીએ. ચલો, ઘટના એ ના પરિણામ. તો જીમીને સ્વીકાર્ય હોય એવા ફક્ત સતી રહિત હોય એટલા જ, એટલે કે 88. તેથી પી ઓફ એ ઘટનાની સંભાવના. તો ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ. છેદ ઉડાડી અપૂર્ણાંક રાખો તોય ચાલશે અતિસંક્ષિપ્ત, પણ એવું કીધું હતું છેદમાં 100 કે 10 હોય તો એટલા પોઈન્ટ મૂકી દેવાના, છેદ ઉડાડવાની જરૂર નથી, દશાંશમાં જવાબ લાવી દઈશું. હવે સુજાતાને સ્વીકાર્ય હોય તો ઘટના બી માટેના પરિણામ. તો સુજાતાને ફક્ત મોટી ખામીવાળા જ સ્વીકાર્ય નથી, બાકીના બે એ સ્વીકારે છે. એટલે 88 વત્તા 8 એના કુલ પરિણામ થશે ઘટના માટેના. 88 અને 8નો સરવાળો 96 થશે. હવે ઘટના માટેના પરિણામ 96 થયા. તેથી પી ઓફ બી બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે 0.96. આ આપણો જવાબ. હવે ઉદાહરણ નંબર 13, આ સ્વાધ્યાયનો આપણા માટે છેલ્લો દાખલો. પછી અમુક ટૂંકા પ્રશ્ન જે નવા હશે તો રૂબરૂ જ્યારે આપણે મળીશું ત્યારે ભણીશું વધારાના. અત્યારે આપણે ફક્ત ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલીએ. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે, તો તેના તમામ શક્ય પરિણામ લખો અને પાસા ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી નાનો હોય તે શોધો. હવે પહેલાં આપણને ફરજિયાત કીધું છે કે એના શક્ય તમામ પરિણામ લખો, એટલે તમારે આ બધા લખવા પડશે. અત્યારે લખતો નથી, અગાઉ લખાયા છે. એટલે 1 1 1 2 એમ 1 6 સુધી, પછી 2ની લાઈન, પછી 3ની, પછી 4, પછી 5 અને છેલ્લે 6ની લાઈન. આ 36 પરિણામ આ રીતે આપણે બધા લખવાના થશે, કુલ શક્ય પરિણામ. હવે આના આધારે આપણે જવાબ આપવાના છે. પહેલું કીધું છે અંકોનો સરવાળો 8 હોય. તો સરવાળો 8 હોય એવા કેટલા મળે? કુલ પરિણામમાં કેટલા આવશે? 36. હવે ઘટના એ સરવાળો 8 હોય, જેનો સરવાળો 8 થતો હોય એવા પરિણામ. શક્ય પરિણામ આમાંથી શોધીને લખવા હોય તો લખી શકો કે 2 ને 6 8 થાય, પછી 3 ને 5 8 થાય, 4 ને 4 8 થાય. પણ આપણે એ સીધું નક્કી કરવા માટે તમને કંઈક આવું શીખવાડ્યું હતું. આમ 2 3 4 5 6 7 12 11 10 9 8. આ 2 અને 12 આ બે માટે 1 હતા, 3 અને 11 માટે 2 હતા, 4 અને 10 માટે 3, 5 અને 9 માટે 4, 6 અને 8 માટે 5 અને 7માં હતા 6. આખું આપણે આવું કોષ્ટક એક લખી દીધું હતું. તો સરવાળો 8 હોય એવા કેટલા પરિણામ આવશે? 5.
એટલે ઘટના એ ના પરિણામ બરાબર 8 થશે. તેથી P of A બરાબર 5. ઘટના માટેના પરિણામ કેટલા મળે છે? 5. સરવાળો 8 થતો હોય એવા 5 મળે. એક આ 2 ને 6 8 થશે, એક 3 ને 5 8 થશે, એક 4 ને 4 8 થશે, એક 5 ને 3 8 થશે અને એક 6 ને 2 8 થશે. એટલે આ 5 પરિણામ મળશે, સરવાળો 8. કુલ પરિણામ 36. હવે ઘટના બી. બીજો પ્રશ્ન હતો સરવાળો 13 હોય. સરવાળો 13 હોય તો કોઈ પણ બે પાસા પરના અંકોનો સરવાળો 13 થતો નથી. વધુમાં વધુ 12 જ થાય. 13 એક પણમાં થતો નથી. એટલે 13 હોય એ ઘટના અશક્ય થઈ જાય. એટલે ઘટના માટેના પરિણામ 0 થશે. તેથી 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા એટલે 0. આમ અશક્ય ઘટના બનશે અને એની સંભાવના 1 થશે. ત્રીજો અને છેલ્લો પ્રશ્ન. ત્રીજો અને છેલ્લો પ્રશ્ન ઘટના સી. સરવાળો 12 કે તેનાથી ઓછો હોય. 12 હોય તોય ચાલે ને 12 થી ઓછો હોય તોય ચાલે. તો આમાં વધુમાં વધુ 12 મળે છે. એટલે બધા પરિણામ એવા થશે જેનો સરવાળો 12 કરતાં 12 થી ઓછો થાય. એટલે ઘટના સી માટેના પરિણામમાં બધા પરિણામ શક્ય બનશે. એટલે આ ચોક્કસ ઘટના થઈ જેની સંભાવના કેટલી આવશે? 1. તેથી P of C બરાબર 36/36. એટલે એની સંભાવના 1 થશે. અને અહીંયા આપણે આપણા સ્વાધ્યાયનું કામ પૂર્ણ કરીએ. આભાર.